અમે લોકો સતલાસના જઈએ છીએ, ઇમરજન્સીમાં જ જઈએ છીએ. કોઈ પ્રોગ્રામ નતો જવાનો પણ બનાવી લીધો. આગે બેઠી ગાડીમાં. હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ઇમરજન્સીમાં હું અને સૂરજ બે જણા જઈએ છીએ સતલાસના, કારણ કે મેં તમને કીધું હતું કે આપણે દાઢ દુખ હતો, તો એમાં કોઈ જોઈએ એવો ફરક પડ્યો નહીં. તો એટલા માટે અમે ડૉક્ટર પાસે જઈએ છીએ બતાવવા, સતલાસના ડૉક્ટર શ્રી. અને આજે પરમ દિવસે વરસાદ પડ્યો હતો. ઓકે, તો જેના લીધે આજે પાછો વરસાદ આવે ને એવું વાતાવરણ કર્યું છે. ઘડીક સોયો આવે છે, ઘડીક તડકો આવે છે, અને ગરમી તો એટલી દબાવે છે પૈસા તમે વાત ના પૂછો. તો અમે તડકાનો જ નીકળ્યા છીએ. શું કરીએ ભાઈ, ઘેર બીજા કોઈ છોકરા છે નહીં, એમાં પિન્ટુ ભાઈ એકલા છે હાલનો, તે એને લઈને જઈએ છીએ. તો હવે અમે તમને રસ્તામાં અમુક વસ્તુઓ બતાવતો જ હશે ને, એમ કરતાં કરતાં સતલાસના પહોંચી જઈશું. કાશી વખત ઉતારેલો ડુંગરો તોડવાનો તો કયો તોડવાનો કે ડુંગરો તોડવાનો. અરે સાચું કહું, પેલું તળાવ બનાવ્યું બીજું અલગ હમણાં. કેવું કરી દીધું બોલે તું હવડાથી સતલાસના નહીં આવ્યો હોય. આરી ભાઈ દરોઈનું કામકાજ ચાલુ હોય. પછી પબ્લિક હેર છીએ, પછી પબ્લિક છે ને વધશે. હા, પણ ટોલ ટેક્સ ના પૈસા આપશી પછી જોશી. હા વોટર પાર્ક બને છે, ખબર છે ને? એક માણસ 5 થી 10,000 ખર્ચે કે એવું કરી આવ્યા હોય. હાય હાય, અરે કેટલી રાઈડો કરવાની હોય તો. એટલે અહીંયા રસ્તા કેટલી વખત બદલ કરી. અમે આજુ બતાવી ઓરિજિનલ પાછું વળી શકી તો કાઢી હશે. સેલરી વાળો ન તો એ ગોલા વાળો, એ નીકળ્યો ફાલુંદા વાળો. બ્રેક આવે એવા ટાઈમે, મતલબ છોકરીને બ્રેક ના આવે. હા દેખી ને જ્યોતિબા દવાખાનું. હા, એ દવાખાનું છે ભાઈ. જ્યોતિબા જોઈને દવા કરે થારું. અંદર તો ઉતારવા નહીં દી પિન્ટુ ના. તો આર્ય અંદર જો દવાખાનું છે, અને ડૉક્ટર સાહેબ ખાવા જ્યાં છે બરાબર. તો એ આવશે પછી મારું ડોટ બતાવી દે. મતલબ મને એવું સખત દુખાવા ને નહીં રવાતું, કારણ કે અંદર રસી થયા છે એટલા માટે. હવે ખબર નહીં ડૉક્ટર સાહેબ પૂછી છે. તો સતલાસનામાં કલ્પેશને ભાઈ મળીને અમે આવ્યા અને દવા લઈને આવ્યા. અને હવે હાલ આવ્યા છીએ શેરડીનો રસ પીવા. જુઓ કેરીનો, સોરી કેરીનો રસ પીવા. જુઓ સોરી ભૂલી જાય. આ ભાઈ કેરીનો રસ પીવા આવ્યો. મારા બોલવામાં હમણાં બહુ મિસ્ટેક થાય છે, કારણ કે ખાસા ટાઈમથી વ્લોગ બનાવ્યા નહીં ને એટલે. આ જુઓ जूस पिएगा लड़का. રિટર્ન થઈ જશે તો કેરીનો રસ પીધો પછી હવે ઘેર જઈએ છીએ. હા, ગોઈંગ ટુ મમોર ગોમ વિલેજ. ત્યાં ઇંગ્લિશ या लड़के तेरी अपना दूर बना चिंता दादनी बेटी हा शाम કરી કઢાયો હું પછી વાળવાની. તો જવા દે ને જવા. અલા ઓયથી વાળવાનું હતું. આપણે આયા દીધા એટલે
સાબરકોઠાનો એન્ટ્રી ગેટ છે. સાબરકોઠા ચાલુ થાય ભાઈ આટલાથી સાબરકોઠા ચાલુ થાય. આ એન્ટ્રી પોઈન્ટ. ઘેર તો જતો હતા પણ વચમાં લાખોરી માતાજીનું મંદિર આવે છે ભાઈ, તો અમે વિચાર્યું કે મંદિરે દર્શન કરતા આવીએ ને પછી ઘેર જઈએ. માટી પરી ઓખમાં સોરી આ વ્લોગમાં પિન્ટુ ભેગો હોય ને એટલે વ્લોગ આવો જોઈએ છે, હસતો ખીલતો મજાક મસ્તી વાળો. હા કચકડા જેવો વ્લોગ આવી જશે મંદિર તો. શું તમારો મેચ રમવી હોય એટલે તમે લોકો ઝાડ ના વાગો એમ હોય તો શું આભાર. અલા ડુંગરમાં અલા હોય કે ના હોય પટ ખુલ્લો રે એમાં વાત કરું છું. ચોકલેટ ખવાય છે. હા વકર ઝાડ એક આખા આટલા રાઉન્ડમાં એક જ ઝાડ છે એરિયા પણ મસ્ત સ્વરૂપ છે ભાઈ. આ ઝાડનો ઠંડો વાયરો આવે છે, ગરમી લાગતી નહીં. અને પેલું રહ્યું અમારું મંદિર. જેને પણ આવવું હોય ને લાખોરી માતાજીના મંદિરે આવવાનું હોય બહુ સારું મંદિર છે. ભલે જાણું છે પણ તમને અલગ જ શકૂન મળશે. તો અમે ભાઈ સતલાસનાથી સુરતનું બે ઘેર આવી જતો અને પછી આવીને હું તો ભાઈ થોડી વાર ઊંઘી જઈ હતી અને પછી થોડી વાર કાઉન રમાડીને એવું બધું કર્યું. અને હાલ હવે આવીશું હું પાછળ આવીશું ગાર્ડનમાં, કારણ કે હું જસદામ ખોરતી હતી પણ એ આ બાજુ હો આ રહી બાણ હરખો કર્યો છે જુઓ. તો એ બાણ હરખો કરો હો ભાઈ. હવે ડૉક્ટરનું કહેવું એવું હા કે મારું ઓપરેશન કરાવવું પડશે, પણ મારે ઓપરેશન કોઈ કરાવવું નહીં ભાઈ. ઓપરેશન મતલબ કે જે ચામડી ચરી ગઈ છે ને એને કાપી નાખવાની અને પછી દાઢ છે ને જે દાઢ એક ખેંચી લે. તો હું કીધું ના એવું બધું નહીં કરાવું ભાઈ, કારણ કે એને કેવું બીજું એમાં તો દાઢ ને કરતી નહીં હરખી તો કાઢશી કઈ રીતે એમ. તો પછી મેં વિચાર્યું કે ના હાલ કોઈ કરવું નહીં, 2 દિવસ વાત જોઈએ, કાલનો દિવસ હરખું થઈ જશે ભાઈ. તો એટલા માટે અમે રવા દીધું છે. હા કરે ભાગી નાખ્યું. હાય ભગવાન તો થાકી શોખમ ભાગ્યો. ઓય હોય વણકી તો ભાગી ગયો. આ કદાચ આ ઝાર ઉપાડતો હોય ને ફેંકવામાં ને બેકવામાં તો કદાચ પેલું થયું હોય. શું ખબર હવે અલી ટપને કઈને ફેવરેટ તો ખાલી ફરીને ફેવરેટ છે હબા કા આ પેલું બધું જારિયા ઉપાડતો હતો કે તો કદાચ ઉતાવળમાં બિચારો ના બસ ફેંકવામાં વધારે ફેંકાઈ ગયું હોય તો ભાગી જાય. પેલા લાકડામાં તો ફેંકતો હતો. આ 2 ટપત ભરતો હતો 2 ટપત આપેલો ના અને એને કઈને ભાજ નાખ્યો નામાં આ ટપને હું ખાય તાનામાં પેલો આવ્યો વખતે બદલી આલો છે ને ચા ના આવે છે તે રાખવાનો એ બદલી આલ છે. બદલી આલ છે ને 1100 રૂપિયા લીધા તે બદલી આલ છે. ગેરંટી આ 12 મહિના એનો બદલી આલો ભાઈ. ડોળ લઈ ગયો છે આને પણ હમણાં ચીથી કશે આવતો નહીં. આપણે જેના પાણીથી લીધું હોય ને એના પાણી પાછો આલ લે કે એટલે લઈ લે. ટપ તૂટી ગયો ભાઈ. અને આ તો પેલી જો અમારે ઝાર કઢાવી હતી ને એનો ભૂકો સાઈ રહ્યો અને છે એટલો ભર્યું છે. થોડુંક આ બાદ ભર્યું હોત તોય ભરવાતો હોત. હાય તો આજનો આખો દિવસ તો સતલાસનામાં આવવા જવામાં જ જતો રહ્યો છે. અને ગરમી તો હું હતી ભાઈ, આમ રવાયના બાય નહોતો એવો તાપ હતો. તો મને થોડું માથું ચડતું ને પેટમાં દુખાતું હતું ભાઈ, એટલે પછી હું થોડી વાર આડી પડી. તાનું હવે થોડું સારું લાગે છે. હા બસ હવે સૂરજ આથમવા આવ્યા છે પેલા રહ્યા જુઓ. હા થોડી વારમાં અંધારું થઈ જશે ને હવે રોધવા બોધવાનું કરશું અમે. હા
ઓકે, તો હાલ હું અને જશોદા 2 જણા જઈએ છીએ ગવાર વેણવા જઈએ છીએ. અમારા સંગી ભાભીના ઈકો ને ઈવાનો ગવાર વાયેલો છે એકદમ જઈએ છીએ. માં એમને મારો ફોટો પાડીએ. હા ફોન નતો પડતો હા તો હિટનો વાક્ય હોઈ ગયો. આવું કોક ખેતર છે અમારા સંગી ભાભીનું. હા, અને આ ઈવાનો ગવાર છે તો એમાંથી વેણવાનું છે.